આણંદ વિદ્યાના ધામમાં નશાનો કારોબાર ઝડપવાનો મામલો. પોલીસે બંને યુવકોની કરી ધરપકડ. વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના કારસાને ખુલ્લો પાડતી પોલીસ. શિક્ષણ નગર વિદ્યાનગરમાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ. વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યું 62 લાખ ઉપરાંતનું એમડી અને આઈએસડી ડ્રગ્સ. આણંદના પરવેઝ સૈયદ અને વલાસણના મોહસિન ખાન પઠાણને ડ્રગ્સ સાથે ઝડપી પાડતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં પરવેઝ 2007થી 12 સુધીમાં વિદેશમાં અભ્યાસ કર્યો છે, જ્યારે મોહસિન તબેલો ચલાવે છે. બંને વડોદરાથી ડ્રગ્સ લાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગુરુવારે રાત્રિની ઘટના છે, જેમાં બંને પાસેથી 5.36 ગ્રામ એમડી ડ્રગ્સ અને 250 મિલીગ્રામ આઈએસડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 62,50,000 જેટલી થાય છે. પોલીસે બંને પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદ્યાનગર પોલીસે પરવેઝ અને મોહસિનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશિષ મહેતા, આણંદ. તારીખ 5/6/2025ના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવેઝ હકીમભાઈ સૈયદ, રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોહસિનભાઈ સિરાજપાન પઠાણ, રહેવાસી વલાસણ, નાઓ મોટરસાઇકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી. જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટરસાઇકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા. આ બંને ઈસમોની અંગ ઝડપી કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો. એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે, એસઓપી છે, એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેઝ હકીમભાઈ સૈયદ તથા મોહસિન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો, જેનું વજન કરતા એમડીનું વજન 5.36 ગ્રામ તથા એલએસડીનું વજન 250 મિલીગ્રામ, કુલ મુદ્દામાલ કિંમત 62,50,000નો મળી આવેલો હતો. આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેઝ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બંને ઈસમો પૈકી પરવેઝ હકીમભાઈ સૈયદ સને 2007થી લઈ અને 2011 સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે, તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે, લોન્ડ્રીની શોપ છે અને ટૂલ્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે. મોહસિન છે તે 11 પાસ કરીને હાલમાં સાઇનબોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે. આ બંને ઈસમો છેલ્લા 2-3 મહિનાથી આ ડ્રગ્સ વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે.